આ મંદિરો રિપેરિંગમાં બહુ આવે, કારણ કે અહીંયા છે ને સપોર્ટ નથી આવતો. આ જો દડાવાળા કહેવાય, બરાબર ને. અહીંયા લોકો છે ને જોઈન્ટ મારે ને એટલે અહીંયાથી છે ને નીચેથી આ મંદિરો તૂટીને પડી જાય છે. એટલે આ તકલાદી કહેવાય. એને ખાલી ઉપર જ અધર જો આ પથ્થર જ પડેલો છે. આ જો એક આ રિપેરિંગમાં છે, એટલે મહિનામાં 2-3 રિપેરિંગમાં આવે જ છે આવા મંદિરો. અને એક આ છે, આ રિપેરિંગ કર્યું છે મેં ગ્રાહકનું. અને આવા તમે મંદિરો ન લેવાય. અને આવા મંદિરો તમે લો ને તો એકદમ સપોર્ટેબલ આવે એકદમ. આ જો આ જો આ મંદિરને આખો પથ્થર છે ને જો ઉપર પૂરેપૂરો ઉપર આવી જાય છે. આવા બધા મંદિરો લેવાય. આ મંદિરોમાં શું સપોર્ટેબલ આવે તમારે એકદમ ફૂલ ગેરંટી આવે આ મંદિરમાં, બરાબર. ને આ મંદિરો જો અહીંયા સપોર્ટ વગેરે નહીં આવે તમારે. જો ખાલી એને પથ્થર ઉપર પથ્થર જ મૂકેલો છે. એટલે આ મંદિરો છે ને બહુ રિપેરિંગમાં આવે છે. મારી જોડે મહેરબાની કરી ને ધ્યાન રાખવાનું લેવામાં, બરાબર. 1500 સામેની જો પથ્થર કેવો બજારમાં કારો વાપરે છે, એકદમ ખરાબ પથ્થર વાપરે છે લોકો, બરાબર. ને કોઈ ઠકાણા વગરની ના થાંભલીઓ જો કેવી વાપરે છે, હા હલકી થાંભલીઓ વાપરે છે, બરાબર. આમાં બી હલકી થાંભલી છે જો એકદમ લો ક્વોલિટીમાં. આમાં બી હલકી થાંભલી છે જો લો ક્વોલિટીમાં, બરાબર. ને આમાં થાંભલી જો 1 નંબર થાંભલી બી આવશે તમારી ઇટાલિયનમાં, મસ્ત 1 નંબરની થાંભલી. માર્બલ બી વ્હાઇટ વાપરો છો.